આજે પણ તમે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક સંકલનના અભાવે ગૌણ સેવાની પરીક્ષા હોય તો તે પણ ક્યાંક ને ક્યાંક સ્થગિત કરવી પડે છે, ક્યાંક ને ક્યાંક મોકૂફ કરવી પડે છે. અને આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં જે મૂળતઃ જે હેરાન પરેશાન થાય છે એ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે. આજે પણ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાનમાં પરીક્ષા ચાલી રહી છે, જેમાં BCA સેમ 4 ની આજે પરીક્ષા ચાલી રહી છે. તેમાં અમારી પાસે તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા છે કે જેમાં આ પરીક્ષાનું પેપર એ પરીક્ષાના સમયગાળા અગાઉ જે ભૂતકાળની મોડસ ઓપરેન્ડીઓ હતી એ જ મોડસ ઓપરેન્ડીઓને આધીન આ પરીક્ષાનું પેપર લીક થયું છે. ભૂતકાળમાં પણ તમે જોયું હશે MKBU એટલે કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જ એટલે કે પરીક્ષાનો જે સમય હોય એ પરીક્ષાના સમય અગાઉ જ અલગ અલગ સોશિયલ મીડિયામાં આ પેપરો જે છે એ વાયરલ થઈ ચૂક્યા હોય. વર્તમાનમાં પણ અમારી પાસે જે આજે આધાર પુરાવા છે પ્રમાણે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાતી પરીક્ષા સેમ 4 એટલે કે સેમેસ્ટર 4 માં જોવા જઈએ તો 19 તારીખના રોજ જે પેપર હતું એટલે કે આજે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિનક્સ, ત્યારબાદ 18 તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝ અને 16 તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ C#. એટલે આ જે પરીક્ષાઓ હતી આ ટાઈમ ટેબલ પ્રમાણે જે BCA નું સેમેસ્ટર 4 ની સૌરાષ્ટ્રની અલગ અલગ કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવનાર હતી. જેમાં જોવા જઈએ તો અમારી પાસે જે તમે અત્યારે નજર સમક્ષ જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાનો એ પુરાવો છે કે જેમાં પરીક્ષાનો જે સમયગાળો છે એ પરીક્ષાનો સમયગાળો છે 10:30 થી 1:30 એટલે કે 10:30 થી 1:30 વાગ્યા સુધીનો આ પેપરનો સમયગાળો હોય છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેપર 9:25 આજનું જે પેપર છે એ 9:25 એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓ એ 9:25 એ વાયરલ અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતું. એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી જ એ સોશિયલ મીડિયામાં ફરે. અને આમાં જે પ્રશ્નો લખેલા છે એ હાથથી લખેલા છે અને આજે જે પેપર લેવામાં આવ્યું એની સાથે અમે આ પ્રશ્નોને ક્રોસ વેરીફાઈ કરેલા છે. આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા. આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં તો એમાં આમાં પણ જે હાથેથી લખવામાં આવ્યા છે એમાં પણ એ શબ્દો સહ એ ભૂલ એ ઉપસી આવે છે. એટલે આ એક સુનિયોજિત કાવતરું છે, સુનિયોજિત ષડયંત્ર છે. અને એવું નથી કે ફક્ત આજનું જ પેપર લીક થયું. જોવા જઈએ જે ગતરોજનું પેપર હતું એ ગતરોજનું પેપર પણ અગાઉ એ લીક થઈ ગયું હતું અને ગતરોજનું પેપર 9:32 એ સોશિયલ મીડિયાના જે વિદ્યાર્થીઓના ગ્રુપ છે એ વિદ્યાર્થીઓના ગ્રુપમાં વાયરલ હતું. આ તમામ માહિતી આ બધા જ જાણો છો કે આજે અમે રાજકોટ ખાતે જાહેર સભા સંબોધવા માટે હવે ઉપસ્થિત થયા હતા ત્યારે વિદ્યાર્થી સંગઠન આવી અને અમને મળ્યા હતા અને વિદ્યાર્થી સંગઠન દ્વારા વિદ્યાર્થીઓમાંથી આ જે માહિતી છે એ મળેલી છે. આ વિદ્યાર્થીઓની માહિતીને અમે આજે સંપૂર્ણ રીતે એ ક્રોસ વેરીફાઈ કરી છે કે જે પેપર સોશિયલ મીડિયામાં વાયરલ છે ખરેખર એ જ પેપર એ ઓરિજિનલ છે કે કેમ. તો એમાં અમારા ક્રોસ વેરીફાઈમાં એ સાબિત થયું છે કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર 1 કે 1.5 કલાક અગાઉ પેપર વાયરલ થઈ જાય છે અને પછી 10:30 વાગે એ જ પરીક્ષામાં આ જ પ્રશ્નો જે છે પૂછવામાં આવે છે. અમારી પાસે જે પુરાવો છે એ વોટ્સઅપમાં આ પેપર જે વાયરલ થયું છે એમાં વોટ્સઅપના નંબર પણ છે, એનો સમય પણ છે, એની તમામ
જે બાબતો છે એ બાબતો અમારી પાસે આજે ઉપલબ્ધ છે. આજે જે પેપર આ ઓરિજિનલ પેપર છે અને જે વાયરલ થયું એ વિથ એવિડન્સ સોશિયલ મીડિયા એવિડન્સ વોટ્સએપ ગ્રુપનો કે જેમાં આ પેપર વોટ્સએપમાં અલગ અલગ ગ્રુપોમાં ફોરવર્ડ હતું. તમે એમાં પણ વાંચી શકો છો, લખ્યું છે ફોરવર્ડ મેની ટાઈમ્સ. એટલે ફોરવર્ડ મેની ટાઈમ્સ એટલે કે ફક્ત એક ગ્રુપમાં નહીં, ઘણા બધા ગ્રુપમાં આ પ્રકારે પેપર જે છે એ પેપર વાયરલ થયા છે. બીજું કે આની અંદર જે પ્રશ્નો છે એ જ પ્રશ્નો અહીંયા પણ ઉલ્લેખિત છે. એટલે અમે એ પણ ક્રોસ ચેક કર્યા છે કે આ પ્રશ્નો જે ખરેખર વોટ્સએપમાં લખવામાં આવ્યા એ જ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો હા, એ અમે સાબિત કર્યું છે, કેમ કે અત્યારે જે આ પુરાવા છે એ પુરાવાને અમે ક્રોસ વેરીફાઈ કર્યા છે. જી ચોક્કસપણે મારી પાસે કોલેજનું નામ છે, પરંતુ અમે આ કોલેજનું નામ એ બદનામ ન થાય એટલા માટે અત્યારે જાહેર નથી કરતા. જો જરૂર પડી તો જાહેર કરવામાં અચકાશું પણ નહીં. અમે આશા અપેક્ષા ગુજરાત સરકાર પાસે રાખીએ છીએ કે આની ઉપર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય, કેમ કે જે કોલેજો આની સાથે સંકળાયેલી છે એમાં એ કોલેજો એ રાજકારણીઓની પણ હોય છે એ આપણે બધા જ જાણીએ છીએ. એટલે ફરીથી કહીએ છીએ કે આ જે પેપરો અત્યારે વાયરલ થયા છે એ જે તે કોલેજમાંથી જ એ બહાર નીકળેલા છે અને કોલેજમાંથી અલગ અલગ કોલેજોના ગ્રુપોમાં પણ ફર્યા છે. કોઈ એક કોલેજનું નામ લેવું એ યોગ્ય નથી. એટલા માટે અમે કોઈ એક કોલેજનું નામ નથી લેતા, કેમ કે આ ફોરવર્ડ મેની ટાઈમ્સ છે. એટલે બીજા ઘણા બધા ગ્રુપોમાં આ પ્રકારે પેપરો ફર્યા છે. આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, જે રીતે MQBU ની તપાસ થઈ હતી અને જેમાં જે આરોપીઓ હતા એ પકડાયા હતા. જો આની અંદર પણ નિષ્પક્ષ તપાસ થશે, સચોટ તપાસ થશે તો ચોક્કસપણે આમાં પણ આ આરોપીઓને પકડી શકાય એમ છે. જી ચોક્કસપણે આની અંદર જે લોકોએ આ પેપર ફોડ્યું છે અને અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે તે અમે ચોક્કસ માનીએ છીએ કે આ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની કોલેજનું એ રિઝલ્ટ સારું દેખાય અને પોતાની કોલેજમાં પોતાના જે વિદ્યાર્થીઓ છે એના બેનરોમાં ફોટા લાગે એટલા માટે આ પેપર એ ચોક્કસ રીતે ષડયંત્ર અને કાવતરાના ભાગ રૂપે જ આ બધા જ પેપરો એ વાયરલ કરવામાં આવે છે. આમાં આર્થિક લેતી દેતી કેટલી થઈ છે એ 10:30 થી 1:30 એટલે કે પરીક્ષાનો જે પ્રશ્નપત્ર જ્યારે ઉમેદવારના હાથમાં આપવામાં આવે ત્યારે 10:30 વાગે આપવામાં આવે છે અને અમારી પાસે જે પુરાવો છે એ પુરાવાના આધારે 9:24 આ સોશિયલ મીડિયાની અંદર આ પેપરો વાયરલ છે. હવે કોને કર્યા, શા માટે કર્યા, આ બધું જ તપાસનો વિષય છે. જો આની પર નિષ્પક્ષ તપાસ નહીં કરવામાં આવે તો યાદ રાખજો કે અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જો ઘેરાવો કરવો પડે તો એમાં પણ અમે પાછીપાની નહીં કરીએ. જો આની પર નિષ્પક્ષ તપાસ નહીં થાય તો અમે વિદ્યાર્થીઓને સાથે લઈ અને ગાંધીનગરની અંદર વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું. જે ચોક્કસપણે અત્યારે જે પ્રકારે અમારી પાસે માહિતી આવી, અમે માહિતીના આધારે એ જે વિદ્યાર્થીઓએ માહિતી આપી એ વિદ્યાર્થીઓ આજે સવારે 9 વાગ્યાની આસપાસ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે અલગ અલગ કોલેજો છે ત્યાં પૂછવા માટે પણ ગયા હતા. તો એને કીધું કે ભાઈ અમે આને ઓનલાઈન અપલોડ કરીએ છીએ, એ લોકોને અહીંયાથી ઝેરોક્સ કાઢવાની છે, હજી સુધી એ ઓનલાઈન અપલોડ નથી થયા. એ પ્રકારની માહિતી એ વિદ્યાર્થીઓને આપી હતી. અમે આ જે આજના જે આધાર પુરાવા છે એ ચોક્કસપણે અમે સબમિટ કરાવીશું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સબમિટ કરાવીશું, અમે CMOમાં પણ સબમિટ કરાવીશું અને જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને પણ અમે આ તમામ પુરાવાઓ એ સબમિટ કરાવીશું. જે ચોક્કસપણે જો યુનિવર્સિટી દ્વારા કોઈ પ્રકારના એક્શન લેવામાં નહીં આવે તો જે વિદ્યાર્થી આગેવાન તરીકે, વિદ્યાર્થી નેતા તરીકે અમે આમાં સ્વતઃ સંજ્ઞાન લઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો ચેડાનો જ્યારે પ્રશ્ન છે ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે આમાં પોલીસ ફરિયાદ પણ થવી જોઈએ અને જો જરૂર પડશે તો અમે કોર્ટના દ્વાર પણ ખખડાવીશું. જાહેર રીતની અરજી કરવી પડે તો એ જાહેર રીતની અરજી પણ કરીશું. અમે સ્પષ્ટ માનીએ છીએ કે કોઈ પણ પક્ષના નેતાની કે એના ભલામણીઓની કે લાગવકીયાઓની જે પણ કોલેજો હોય, XYZ પક્ષના હોય, આમાં એક્શન લેવા ખૂબ જરૂરી છે. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાનો પ્રશ્ન છે એટલે આમાં પક્ષ નહીં પરંતુ નિષ્પક્ષ બની અને આની તપાસ થવી જોઈએ. આની અંદર વોટ્સઅપમાં માધ્યમથી જેના દ્વારા આ મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા છે એના નામ, એમના નંબર, એ વ્યક્તિઓ, એની તમામ આઈડેન્ટિફિકેશનો અમે એ કોલેજને, ત્યારબાદ પ્રશાસન તંત્રને અને ત્યારબાદ વહીવટી તંત્ર સમક્ષ આ બધી જ બાબતો મૂકવાના છીએ અને
એ તપાસના આધારે તમને બધાને પણ ખ્યાલ આવશે કે કઈ કઈ કોલેજો આમાં ઇન્વોલ્વ છે. આમાં કોઈ એક કોલેજનું નામ લઉં અને બીજી 10 છૂટી જાય એટલા માટે કોઈ એક કોલેજનું નામ લેવા અમે નથી માંગતા, પરંતુ આની અંદર એટલે કે વોટ્સએપની અંદર જે નંબરો દ્વારા આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે, આ પેપરો વાયરલ કરવામાં આવ્યા છે, એ તમામ નંબરો અમે પ્રશાસન તંત્રને પણ આપીશું, વહીવટી તંત્રને પણ આપીશું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ આપીશું.